સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 109, 311, 189(2), 191(2), 191(3), 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે તેની શોધખોળ હાલ ચાલુ છે, જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની, એસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે. હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે, પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે. આ જે એમાં બીએનએસની 109, 311, 189(2), 191(2), 191(3), 190, 351(3), 118(2), 118(1) તેમજ આર્મ્સ એક્ટની કલમ લગાડવામાં આવી છે. સર, આ યુવરાજસિંહને મારવા માટે દેવાજ ખાવડ દ્વારા પૂર્વાયોજિત કાવતરું કહી શકાય કે આમાં એવું છે કે જે